રજા છે અઠવાડિયા પછી. અમારે એવું હોય અઠવાડિયામાં 2 રજા મળે દર અઠવાડિયે. એટલે આજ હોમ મંગળ મને શું રવિ સોમ મને 2 દી રજા આપી છે અને એક પીએચ આપી છે. તો એમાં શું છે આજનો દિવસ અમે લગભગ પ્લેનિંગ કરવામાં જશે. આને જો મેં પૈસા ગણવા આપ્યા છે. શું ગણે છે એને ગણવા આપ્યા છે મેં પૈસા. જો હરકા ગણ અહીં મૂકીને ગણી જો. જો નોટ હું તમને બતાડું. જો અહીંની નોટ કે 2 3 4 5 6 7 ઈ 20 ની નોટ છે. જો એને આવી એ નોટ મને નથી ખબર પડતું માથે લખ્યું છે 20 રૂપિયા. તોય ત્યાં 100 રૂપિયા લખે જો. ઈ 100 રૂપિયા નથી, 100 પૈસા કહેવાય. પૈસા તો આ કેટલા કહેવાય? ઈ 100 પૈસા કહેવાય. તો આ એક ઓમાની રિયલ કહેવાય એનું. આ અડધો ઓમાની રિયલ કહેવાય. એટલે આના અડધાના એટલે કેટલા થયા આપણે 107 રૂપિયા જેવું થયું આનું નોટનું. ગણ તો ખરા કેટલા થયા એ નથી ખબર પડતી. એને નથી ખબર પડતી કાંઈ હજી કેટલા નોટ છે ને એ નથી ખબર પડતી. ઉપર લખ્યું છે એમ તો 5 ને 20 ને 10 ને એવી રીતે લખ્યું છે તો એને ખબર પડતી. આજે અમારી રૂમની હાલત જો આવી છે અમારી રૂમની હાલત જો. આજે જો આ સાફ સફાઈ કરવાની છે અમારે. જો અહીં પણ આજ ફૂલ સાફ સફાઈ છે અમારે. જો એટલું ગંદુ થઈ ગયું એની વાત જવા દે. જો આવી રીતનું છે અમારે રૂમ. આખો કચરાપટ્ટી જેવો થઈ ગયો છે. આવી રીતે રૂમ છે. એસી વેસી કેમ બંધ કર્યું છે? ચાલુ કરી દો. એસી વગર આપણે ને ઘડી કઈ ન હાલે. ખબર નહીં ગામડામાં આપણે વાડીએ રહેતા તો ત્યાં એસીની કાંઈ જરૂર નથી પડતી. પણ ત્યાં આપણે દેશી એસી કહેવાય ને એટલે ત્યાં મજા આવતી. વગર એસી હાલતું હતું. જો કે 40 આપણે ટેમ્પરેચર પૂગી જાય. ખબર નહીં આપણે કે તમે કેમ રહી શકતા હશો. જો કે હું પહેલાં રહેતો હતો વાડીએ રહેતા હતા. અને જો હવે ચાલુ કરશું અને હોળ ઉપર જ રાખવાનું, ફૂલ ટર્બો ઉપર રાખવાનું. જો ભાઈ એવું છે અમારે અહીંયા મસ્ત હવા આવે અહીંયા એવું છે. આજે તો ક્લિનિંગ કરવાનું છે. હાલો ઉપાડો. જો હવે આ ઉપડે છે. જો અહીં કાંઈ હાથે ધોવાના તો કાંઈ છે નહીં કપડાં. એની માટે જો અમારે વોશિંગ મશીન છે અહીં. જો આવું છે અમારું રૂમ. જો આ બધું કાઢવાનું છે. જો આજે અમારે સાફ સફાઈનો છે, બધું કરવાનું છે. જો સાફ સફાઈ ચાલે આજે અમારે. જો બહારનો વ્યૂ જોઈ લો તમે. જો આવો છે બહારનો વ્યૂ. અમારે કેટલા 9:30 થઈ ગયા ને? કા 9:30 થઈ ગયા અમારે. 9 વાગે જો કે મારે નોકરી ફિનિશ કરીને આવી ગયો છું. હવે આજે સાફ સફાઈ. આજે ટીવીનું કંઈક ફિક્સ કરવું છે. ટીવી ચાલુ છે, ખબર નહીં હવે કઈ રીતની હવે ચાલુ થાય. એમ તો ટીવી ચાલુ છે, સ્માર્ટ ટીવી નથી. આ બધું લગભગ ભંગાર જ થઈ ગયું છે. જો ચાલુ ન થાય કે ચાલુ ન થાય ઘરે લઈને દીધા છે. આપણે અહીં કાંઈ નથી. પેલા ન અમે ને કરી ઘરે લઈને ઉપાડવાનું છે. એક જો ઓલા પણ એસી છે, પણ એસી થોડું કામ ઓછું કરે છે એટલે બંધ રાખ્યું છે. એ અવાજ બહુ કરે છે. ગડગડ કે ઓલું આપણે 1.5 ટનનું એસી છે, મસ્તીનું ચાલે છે. આજે કુકિંગ કરવાનું છે આપણે. આજે મારો વારો છે રસોઈ બનાવવાનો. જો મસ્ત બનાવવાનું. કાંઈ કામ ધંધો નથી હો અમારે. કાંઈ કામ ધંધો નહીં. ખાવાનું બનાવવાનું બસ મસ્ત હોવાનું. ખબર નહીં ખાઈ જો નાખી દીધા કપડા. ચાલુ કરવાના. જો બસ લ્યો પૂરું. જો પતી ગયું એનું કામ. બસ હવે એ મશીન ચાલુ કરીને હવે અડધી કલાક એ પાસે ફોન ઘુમડશે, રીલ્સ જોશે, બધું કરશે. જો બસ નાખી દીધું પૂરું. અને એક જો અમારો આ રૂમ છે, એક આ રૂમ છે, આ બાથરૂમ છે, અને ઉપર આ રૂમનો એક બાથરૂમ છે અલગ, અને એક આ રૂમ છે. જો કે આ રૂમ તો હાવ ખાલી છે. અને એક આવડો આ રૂમ છે. આવડા આ રૂમમાં જો કે કાંઈ છે નહીં બધી વસ્તુ. એટલે અમે ખાલી ભંગાર બધું અમારે જે કાંઈ છે ને ચપ્પલ ને બધું એ બધું મૂકવી છે. જો બસ અમારે આ રૂમમાં હવે આવી રીતનું મૂકવાનું હોય. આ રૂમ છે આખો ખાલી છે. એટલે જે કોઈ ઓમાનમાં રહેતા હોય, મસ્કટમાં એ બાજુ હોય, તેને કોઈ અહીં સલાલા ફરવા આવવું હોય ને તો ભાઈ આવી જજો. અમારે 2 રૂમ ખાલી છે. આમાં હવે ખરીફનો ટાઈમ આવે છે, ચોમાસાનો ટાઈમ આવે છે, એટલે અમારે ફૂલ પબ્લિક ફરવા આવે. અને અહીં કણે આ સૌથી મસ્ત કે ને બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ કહેવાય આ યુએઈનો. મિડલ ઇસ્ટનો સૌથી સારામાં સારી જગ્યા હોય ને તો આવડી આ ફરવા લાયક. હા ચાલુ થાય છે આજે સાફ સફાઈ ગેસની બધી. આની અંદર શું છે જો તને ખબર છે? આ ખોલતો આવતો આ ખોલ. આ નીચેનું ઓવન છે, તને ખબર છે? હજી કોઈ ખોલ્યું નહીં હોય. જો કે આવું ભંગાર થઈ ગયું છે. ચાલતું ખબર નહીં ચાલતું હોય કે ન ચાલતું. એમાં આપણે ગરમ કરવું ને વસ્તુ એમાં મૂકી દેવાય. અને આ જો આ ફ્રીજ અમારે. આ જો કે અમે કાંઈ નાખતા નથી આ ફ્રીજમાં. બધું ક્લિનિંગનું છે. જો આ બધું ક્લીન કરવું છે ફ્રીજમાં. અમારે શું વસ્તુ છે જો
આ જો અમારે વસ્તુ ચોકલેટ છે, પછી આ બધું મીઠાઈ છે. હવે ખબર ને આ ચા નું પેકેટ આમાં હું મૂક્યું છે એને હે? ચા નું પેકેટ ફ્રીજમાં નાખવાનો હું ભાઈ ખબર કાંઈ એની પાછળનું કાંઈ સાયન્સ ખબર છે કાંઈ? પછી આ રૂમ થઈ ગયો અને આ જો આ રૂમ અમારો લિવિંગ એરિયા છે. આ અમારો લિવિંગ એરિયા છે અને આ અમારું બાથરૂમ ને એવું છે જો. હા એવું છે. છે જો કેળાની સંતરા મારા માટે તો આજે રવિવાર રહી છે તો એના માટે થોડુંક ફાસ્ટિંગ માટે થોડુંક કાંઈ રોટલી ને એવું તો ન ખવાય પછી ફ્રૂટ ને એવું થોડુંક લાવવાનું બસ એવું થાય. દર રવિવારે મારે આવું નવું થાય કાંઈક ને કાંઈક લાવવાનું રહે જ છે. કા હા જો અમારે આવી રીતનું છે જો લેપટોપ મારું જો. અને આ ઘઉંનો પોંક હજી નથી ખૂટો ભાઈ જો. મારો બેટો બહુ હાલ્યો ખૂટતો જ નથી. ગમે મુઠ્ઠી ભરી તો ખૂટ ભાઈ 2 કિલો છે 2 કિલો. આ વસ્તુ છે આ વસ્તુ લગભગ અમે બેમાં છે કે ખાતા નથી. કા આપણે નથી ખાતા ને હમણાંથી કે આ વસ્તુ ખાવાનું મને નથી થતું. જોકે પહેલાં હું કાજુ બદામ લઈને આવ્યો તો પછી કાજુ બદામને શેક્યા તોય નથી ભાવતા તોય નથી ખાતા લ્યો. એવું છે અમારે અહીંયા. ઓરે યાર એવું લાગે ને તો બદલાવા છે. કેમ નથી બદલાવા? ના ના જો થોડે પહેલા જ બદલાયા હતા. અરે ધોવા પડશે એમ ના, ના. થોડી ગંદી સ્મેલ આવે છે એમ. રવિવારે. આવતા રવિવારે ઠીક. હા હાલે તો આવતા રવિવારે બીજું હું ને આપણે કે તારે ક્યાં પણ હાથી ધોવાના છે. રાતે ન ધોવાના પણ આ કાઢવામાં બહુ કેવડાવે કાઢવામાં લ્યો ખાલી કાઢવામાં છે ને મશીનમાં નાખવાના તો એને કેવડાવે લ્યો આવું છે. અને આવડું અમારું રાઉટર ખરાબ થઈ ગયું છે હવે તો. અને જો આ કેબલ છે અહીંની આ કેબલ છે રાઉટર ચડાવ્યું પણ ખબર નહીં આ લાલ સિગ્નલ જ બતાવે છે તો ચાલતું નથી એવું છે જો. પછી મારે આ એક રૂમ છે જો આવડો આ રૂમ ખાલી જ છે જો આખો. આ જો કોઈ યુઝ જ નથી કરતા અને આ રૂમમાં લગભગ હું આપણે કાંઈ નથી કરતા ગદેડી છે ને ચાર્જ કરવી છે બીજું કાંઈ કરતા નથી. આ રૂમમાં બધું છે બધી વસ્તુ છે પંખા એસી છે બધું છે. બેડે છે 2 બેડ છે. એક બેડ તો એ જો અમે ઓલા પણ મૂકી દીધો એ ઓલા પણ ઢવળી ત્યાં લઈ ગયા કારણ કે ત્યાં સીધું એસી પડે ને મસ્તીનું હોવાની એટલે ત્યાં લઈ ગયા એવું છે. અને આ રૂમમાં જેને કોઈ આવવું હોય ને ભાઈ મસ્કટમાંથી ઓમાનમાં રહેતા હોય દુબઈમાં એને કોઈને માણસોને ફરવા આવવું હોય ને તો ભાઈ બિંદાસ આવી જાજો. અહીંયા અમના રૂમ ખાલી જ છે 2 રૂમ છે અમારે. આવવું હોય કોન્ટેક્ટ કરજો મારો મેં બાયોમાં મારો મેલ આઈડી નાખ્યું છે એમાં મેલ કરજો તમારે જે કાંઈ આવવું હોય તો એમ તો કહું કહેજો તો મસ્ત રૂમ ખાલી કરી મસ્ત કરીને રાખીએ એમ ફરવા માટે 1-2 દિવસ જેને જે આવવું હોય ત્યારે. હવે જો કે સિઝન આવે જ છે કોઈ આવવું હોય તો કહેજો ભાઈ.